નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક। હવે જોઈએ અગત્યના સમાચાર। સાવરકુંડલામાં પીએમ નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની ભવ્ય ઉજવણી, દીર્ઘાયુ યજ્ઞનું આયોજન। સાવરકુંડલા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સાવરકુંડલા લીલિયા વિધાનસભા દ્વારા એક દિવ્ય દીર્ઘાયુ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સાવરકુંડલાના હૃદય સમાન રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ ચોક ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, અગ્રણીઓ અને નગરજનો મળકાભેર જોડાયા હતા। આ પાવન આયોજનનો મુખ્ય ઉદ્દેશ પ્રધાનમંત્રીના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરવાનો હતો। સાવરકુંડલા લીલિયાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાના માર્ગદર્શન હેઠળ આ યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે વિદ્વાન ભૂદેવો દ્વારા સંપન્ન કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે અમરેલી જિલ્લા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા અને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। યજ્ઞમાં ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ, સંતો, મહંતો અને નગરજનો આહુતિ આપીને પ્રધાનમંત્રીના દીર્ઘાયુ અને સફળ જીવન માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી માત્ર એક રાજકીય નેતા જ નથી, પરંતુ તેઓ કરોડો ભારતીયો માટે પ્રેરણા સ્ત્રોત છે। આ ભવ્ય અને સફળ કાર્યક્રમનું આયોજન સાવરકુંડલા લીલિયા વિધાનસભા દ્વારા કરવામાં આવ્યું હતું, જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ નેતૃત્વ પ્રત્યે લોકોનો અખૂટ વિશ્વાસ દર્શાવે છે। રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા। વિશ્વના નેતા અને ભારત માટે 24 કલાક જે પ્રધાન સેવક તરીકે ફરજ બજાવે છે એવા માનનીય નરેન્દ્રભાઈનો આજે 75મો જન્મદિવસ હતો। સાવરકુંડલા લીલિયા વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે આ દેશની વિભૂતિ માટે એમણે દીર્ઘાયુ અર્પે, સ્વસ્થ આયુ અર્પે અને મા ભારતીના ચરણોમાં એમની અવિરત સેવા દેશને મળતી રહે એવા શુભ હેતુથી આજે ભારતીય જનતા પાર્ટી અમારા જિલ્લા અધ્યક્ષ ભાઈ શ્રી અતુલભાઈની આગેવાનીમાં આજે સાવરકુંડલા વિધાનસભાએ યજ્ઞનું આયોજન કર્યું છે। અમારા માટે ખુશીની વાત છે કે સાવરકુંડલાની જનતા સહિત સાધુ સંતો આશીર્વાદ આપવા માટે, પ્રધાનમંત્રીશ્રીને આશીર્વાદ આપવા માટે આ યજ્ઞની અંદર પધાર્યા। સૌએ દેશના પ્રધાનમંત્રીને સ્વસ્થ અને દીર્ઘાયુ મળે એના માટે આહુતિ પણ આપી અને અમારા માટે સૌથી મહત્ત્વનો વિષય એ પણ છે કે માનનીય સાંસદશ્રી પણ આ અવસરને દીપાવવા માટે, દેશના પ્રધાનમંત્રીને શુભેચ્છાઓ આપવા માટે અને એમને પણ પોતે આહુતિ આપવા માટે માનનીય સાંસદશ્રી પણ પધાર્યા। હું સૌ કાર્યકર્તાઓનો, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનો, સૌ પદાધિકારીઓનો, ચૂંટાયેલા સૌ લોકોનો અને સાવરકુંડલાના વેપારીઓનો સૌનો આ ક્ષણની અંદર ભાગીદાર બનવા માટે સૌનો વ્યક્તિગત રીતે અને પાર્ટીની રીતે પણ આભાર માનું છું।